જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. અહીંયા મારી સેવા થઈ ગઈ છે આજે, જોઈ શકો છો. હેલો ફ્રેન્ડ્સ, બધાને જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. અને અહીંયા સરસ મજાની સવાર થઈ ગઈ છે. જોકે થઈ જ ગઈ છે, અત્યારના 8:20 થઈ ગયા છે. સેવા તો થઈ ગઈ છે. અને અહીંયા તાપ પણ જો, ઘરમાં પણ જોઈ શકો છો તાપ આવી ગયો છે. હજી મારે ચા પાણી કરવાના બાકી છે, તો હવે હું કરી લઈશ. સેવા થઈ જાય પછી જ હું કરું છું. અને જયમિક ગયો છે ગાડી શીખવા માટે, અને એના પછી મારે શીખવાની છે. એટલે હું ફટાફટ, જયમિક 7 વાગ્યાનો ગયો છે, હજી મારે કંઈ કામ એટલું બધું પડ્યું. અરે ઉપર ઘંટી ચાલુ છે જો એક તો. અને હવે ચા પાણી કરીશ, ફટાફટ કપડાં સાબુ બ્રશ કરીને વોશિંગ મશીનમાં નાખી દઈશ. અને આજે બનાવવાની છે દાળ ઢોકળી, એટલે એનું બધું તૈયાર કરી દઉં. પછી હું શીખવા જઈશ. મારે પણ 2 કલાક શીખવાનું છે, એટલે 9 થી 11 મારે છે, અને જયમિકને 7 થી 9 છે. ચલો ત્યારે હું ફટાફટ બધું કામ કરી દઉં, પછી ગાડી શીખવા જઈશું. જો અહીંયા ભાત થઈ ગયા છે, કુકર મૂકી દીધું છે, અને લોટ પણ મૂકી દીધો છે. હવે હું પહેલાં ફટાફટ કપડાં કરી દઉં, પછી થાય તો કરીએ, નહીં પછી ગાડી શીખીને આવીને પછી કરીશ. જો અમે ગાડી શીખીને આવી પણ ગયા છે, જમી પણ લીધું છે, ને અત્યારના આવી ગયા છે 2. અને અહીંયા ટિફિન તૈયાર થઈ ગયું છે, બની ગયું છે ટીંડોળાનું શાક. અને આ છેલ્લી ભાખરી થઈ ગઈ છે. અહીંયા ભાખરી રેડી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. શાક થઈ ગયું છે, બંધ કરી દઈશું. અને અહીંયા તન્મય જો લેસન કરવા બેસી ગયો છે. હેલો તન્મય, શાનું લેસન કરો છો બેટા? ગણિત, દાખલા ગણી રહ્યો છે. સારું, ભણો ભણો. અત્યારના વાગી ગયા છે 6:30, સાંજના થઈ ગયા છે. અને અમે બપોરે મેં કીધું એમ જમી કરીને મેં પછી થોડીક વાર 3 વાગે સૂઈ ગયા. પછી 4:30 પાછી ઉપર ગઈ, બધા દહીણા દળી દીધા, રોટલી ભાખરી ચણાનો લોટ તળ્યો, પછી ઢોકળાનું પણ દળ્યું, લાડવાનું દળ્યું. 5 પ્રકારના દળણા મેં દળી દીધા છે. અને હવે રસોઈ બનાવવાની છે. હવે કપડાં લઈને બેઠી છું, બધે કચરા વળી ગયા છે સરસ મજાના ઘરમાં. અને અહીંયા આપણા જયમિકભાઈ જો અત્યારે જઈ રહ્યા છે બાઇકને પેટ્રોલ પુરાવવા માટે. જયમિકને આપણે પૂછીએ કે ગાડી શીખવામાં એને કેવું રહ્યું, કારણ કે જયમિક ટ્રેક્ટર તો ચલાવતો જ હતો, એટલે એના માટે, મારી માટે તો બહુ જ નવું હતું. હેલો જયમિક, કેવું રહ્યું તારે ગાડી શીખવામાં? આવડ્યું? એ કેમનું છે? 2-3 દિવસમાં આવડી જશે એમ? અચ્છા, ઓકે. જયમિક પેટ્રોલ પુરાવા જઈ રહ્યો છે અત્યારે. જો એ તન્મય ગયો છે એના ટ્યુશનના સાહેબના ઘરે. અને હવે હું કપડાં વારી લઉં. સવારે દાળ ઢોકળી બનાવી હતી, એ પડી છે, કારણ કે અત્યારે મોડા જ બનાવી હતી, 1 વાગે જ, એટલે બગડી ના હોય. હવે થોડીક ભાખરી બનાવી દઈશું, એટલે જોડે ભાખરી અને કેરીનું શાક પડ્યું છે, તો એ ચાલશે. બસ બીજું તો હવે જેમી હમણાં આવે એટલે અમે શું કરી રહ્યા છે તે બતાવીશું. જો અહીંયા મારે વઘારેલા ભાત થઈ ગયા છે, અને ભાખરી પણ બની ગઈ છે. અહીંયા જોઈ શકો, વઘારેલા ભાત જે મને આવી રીતે બનાવેલા બટેકાની ડુંગળી નાખેલા મને બહુ જ ભાવે છે. અને આ છે ભાખરી આપણી. એના ટીંડોળા જો ધોઈને સરસ કરી દીધા છે કોરા. હવે એનું કાલે શાક બનાવીશું ટીંડોળાનું. અને જયમિક ગયો છે સામે, જે બધા છોકરાઓ છે એમને રમાડવા. હવે શું કરીશું, જમી લેવાનું છે, પણ જેમ તન્મયની રાહ જોઈ રહ્યા છે અમે, તે આવે એટલે જમી લઈશું. ચાલો આજે તમને બધાને હું એક મારું ભજન સંભળાવીશ, પછી તમે કોમેન્ટ કરજો કે મેં કેવું ભજન ગાયું છે. જય શ્રી કૃષ્ણ.
એક પડ જાય લાખની, તું તો માળા રે જપી લે ઘનશ્યામની. તારી એક એક પડ જાય લાખની, તું તો માળા રે જપી લે ઘનશ્યામની. ખાલી આવ્યા ખાલી જાશો, સાથે શું લાવ્યા લઈ જાશો. ખાલી આવ્યા ખાલી જાશો, સાથે શું લાવ્યા લઈ જાશો. જીવન ધન્ય રે બનાવો ભક્તિ ભાવથી, તું તો માળા રે જપી લે ઘનશ્યામની. જૂઠા જગના જૂઠા ખેલ, મનવા તારું મારું તારું મેલ. જૂઠા જગના જૂઠા ખેલ, મનવા મારું તારું મેલ. તું તો ચિંતા છોડી દે આખા ગામની, તું તો માળા રે જપી લે ઘનશ્યામની. વાલા શ્રીજી મહારાજ મારા ચિતેડાના ચોર. વાલા શ્રીજી મહારાજ મારા ચિતેડાના ચોર. મેં તો મૂર્તિ જોઈ છે મહારાજની, તું તો માળા રે જપી લે ઘનશ્યામની. હૈયે લાગી તાલાવેલી, આંખે આસુડાની હેલી. હૈયે લાગી તાલાવેલી, આંખે આસુડાની હેલી. ભક્તો ચેતીને ચાલો જમના મારતી, તું તો માળા રે જપી લે ઘનશ્યામની. ભક્તિ ખાંડા કેરી દાર, તેથી ઉતરવું તું ભરપાર. જેને લાગી છે લગન ભગવાનમાં, તે સુખેથી જાય છે અક્ષરધામમાં. તારી એક એક પડ જાય લાખની, તું તો માળા રે જપી લે ઘનશ્યામની. જય શ્રી કૃષ્ણ. તમને બધાને કેવું લાગ્યું મારું આજે ભજન ગાયેલું તે જ કોમેન્ટમાં જરૂર જણાવજો. બસ આજનો વિડીયો અહીંયા પૂરો કરું છું. તમને મારો આજનો વિડીયો ગમે હોય લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.